આજે કમિશનરશ્રીએ એમપી એમએલએની દર મહિને જે સંકલન મળે છે એની આજે સંકલન મળી હતી અને એમાં વિવિધ આજ સુધી જે એમને કામો સોંપ્યા હતા એ તમામ કામોની રિવ્યુ બેઠક પણ કરવામાં આવી છે. એટલે કે અમારા જે કામો વિસ્તારની અંદર ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી જે ચાલુ કામ છે, પછી 80-20ના રોડ રસ્તા હોય, ગટર લાઇન હોય, પાણીની લાઇન હોય, આ તમામ કામો કેટલા પહોંચ્યા છે અને જે પાછલી સંકલનમાં અમે મુદ્દા લીધા હતા, જેમ કે 54 નંબરની ટીપીની માપણીની વાત હોય, બોરિયા તળાવ અને લક્ષ્મીપુરા તળાવના ડેવલપમેન્ટની વાત હોય, કે મધુનગર 4 રસ્તાથી કરોડિયા તરફના રોડ રસ્તા એનું ડિમાર્કેશન આની વાત હોય, આ તમામ કામોનું કેટલી જગ્યા પર અપગ્રેડેશન થયું છે, પહોંચ્યું છે, છાણી લિનિયર પાર્ક એની એજન્સી ફાઇનલ થઈ કે નહીં, આ તમામ કામો અમે આજે ચર્ચામાં લીધા છે. પરંતુ એની સાથે આજે જે અમને જરૂરિયાત દેખાઈ છે કે મધુનગર કેનાલ પર, કરોડિયા તરફ જતી કેનાલ પર 4 ટ્રેક કેનાલ હોવી જોઈએ. જે 2 ટ્રેક છે તો ગણપતિ અને અન્ય ટ્રાફિકને પણ મૂર્તિને નીકળવામાં પણ, અને એની સિવાય ટ્રાફિક પણ સામાન્ય દિવસોમાં કરોડિયા તરફ જ્યારે 18 મીટરનો રોડ બનાવતા હોઈએ તો અહીંયા ખૂબ નાનો રોડ બને છે. તો એ જગ્યા પર 4 લેન એટલે કે બીજો બ્રિજ ત્યાં બાજુમાં કેનાલ ઉપર બનાવવો જોઈએ. એ આજે અમારી મુખ્ય માગણી છે. જે ગામો નવા સમાયા છે એ ગામોની અંદર આપણે જે જૂના પાણીના કનેક્શનો હોય તો એ નવા જ્યારે કોર્પોરેશન પાણી આપે છે તો એના નવા કનેક્શન ચાર્જ ભરીને નવી લાઈન નાખવામાં આવે છે. તો જેની પાસે જૂના કનેક્શન હોય એની પાસે કનેક્શન ચાર્જમાંથી મુક્તિ આપવી જોઈએ. તો એ દિશાની અંદર પણ અમે રજૂઆત કરી છે. ઈ બસ આખા શહેરની અંદર આજે 50 ઈ બસ આપણી પાસે ઉપલબ્ધ છે, પરંતુ જે શહેરના નાગરિકો સાથેની ચર્ચા છે એ પ્રમાણે આ બસો જે પહેલા ફેઝમાં ચાલુ કરવામાં આવી હતી એ પાદરા, ક્યાંક સાવલી બાજુ, મંજુસર બાજુ આ બસોને ચાલુ કરવામાં આવી છે. અમે રજૂઆત કરી છે કે વડોદરા શહેરની અંદરના સર્ક્યુલર રૂટ નવા શરૂ કરવામાં આવે. વડોદરા શહેરનું ટ્રાન્સપોર્ટેશન સૌથી પહેલાં મજબૂત કરવામાં આવે. જેમ ધીમે ધીમે વિનાયક લોજિસ્ટિક્સની બસોને બહાર કાઢતા જઈશું એમ વડોદરા શહેરનું ટ્રાન્સપોર્ટેશન મજબૂત થાય પછી આજુબાજુના તાલુકા પ્લેસ પર બસોને મોકલવી જોઈએ, પછી ત્યાંના રૂટ વધારવા જોઈએ. ત્યાં સુધી વડોદરા શહેરનું ટ્રાન્સપોર્ટેશન મજબૂત કરવા માટેનો અમે નમ્ર અનુરોધ કર્યો છે. ગોરવા શાક માર્કેટ, ગોરવા વાવ આવા પણ મુદ્દાઓની આજે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને બધાની અંદર ખૂબ પોઝિટિવ રિપ્લાય આજે કમિશનર શ્રી દ્વારા આપવામાં આવ્યો છે. વિવિધ રોડ રસ્તા 80-20ના રોડ રસ્તા જે ટેન્ડર પ્રોસેસમાં છે કેટલા ઇજારા આ ઝડપથી કરીને લોકોને આના લાભ મળે એ દિશાની અંદર કમિશનર શ્રી દ્વારા એમની ટીમને પણ સૂચન કરવામાં આવે છે. વડોદરા શહેરને જો સ્વચ્છ બનાવવું છે તો કર્મચારી એમાં એક્ટિવ બને એ દિશાની અંદર પણ કમિશનરશ્રીને અમે સૂચનો કર્યા છે. જરૂર પડે તો કર્મચારીઓ પર એક્શન પણ લેવા પડે, કારણ કે જોવામાં આવ્યું છે કે કર્મચારીઓ પર એક્શન નથી લેવાતા. એના કારણે આપણે વડોદરાના મેઇન રોડની સ્વચ્છતા જાળવી શકતા નથી. જે પ્રમાણે આપણી કલ્પના છે કે વડોદરા શહેરનો રોડ 24 કલાક સાફ રહેવો જોઈએ, પરંતુ કર્મચારીઓ ક્યાં ને ક્યાં એમાં કામગીરીમાં વેઠ ઉતારે છે. આવું ધ્યાનમાં આવ્યું છે તો જરૂર પડે તો આવા કર્મચારીઓ પર પણ એક્શન લઈને સ્વચ્છ વડોદરાની દિશાની અંદર આપણે બધાએ કાર્યરત થવું જોઈએ એ દિશાની અંદર સૂચનો કર્યા છે. બિલકુલ, ઝાંસીની રાણી પાસે જે પાણી ભરાય છે એ રાજેશ ટાવર રોડ પરથી થઈને નીકળતું હોય છે. તો એને એ પણ જે આગળ કેનાલમાં જાય છે તો એ કેનાલનું વિશ્વામિત્રી સાથે ઊંડી પોડી કરવાની દિશાની અંદર જેટલું ઝડપથી વિશ્વામિત્રીમાં પાણી ઠલવાશે એટલું ઝડપથી પાણી અહીંથી ખાલી થશે. તો એ દિશાની અંદર મારા કોર્પોરેટરશ્રીએ પણ રજૂઆત કરી છે અને એ દિશાની અંદર કોર્પોરેશન પણ એક્ટિવ છે.